અત્યારે ઘણા બધા એમ કહેતા હોય છે કે મારે રિયુઝ કન્ટેન્ટ આવી ગયું, મારી ચેનલ સસ્પેન્ડ થઈ ગઈ, મારી ચેનલ ઉડી ગઈ, મારી ચેનલ ઓલું થઈ ગયું, મારે સ્ક્લેમ આવી ગઈ, મારા ફલાણું ઢોકળું ફૂંકણું બધું આવું થઈ ગયું. જો તમે સરખી રીતે કામ નહીં કરો તો આવું પ્રોબ્લેમ તમારે આવવાનું જ છે. હવે જ્યારે તમે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી ત્યારે તમને કંઈ ખબર પડતી હતી? પહેલાં એ કહો. પડતી હતી ખબર? પાદરા ચોંટી ગયા હતા ને યુટ્યુબ ચેનલ બનાવવા માટે. તો તમે યુટ્યુબ ચેનલ બનાવો ત્યારે તમે યુટ્યુબ વિશે, યુટ્યુબ તમને શું કહેવા માગે છે, યુટ્યુબની પોલિસી શું છે, આ બધી પોલિસીનું તમે ધ્યાન રાખો તો તમારે રિયુઝ કન્ટેન્ટ નહીં આવે અને તમારી ચેનલ પણ ડિમોનેટાઇઝ નહીં થાય. હવે તમારે જે શીખવાનું છે એ તમે શીખતા નથી. એટલે આ શું બને છે? કારણ કે તમારી પાસે એટલી બધી માહિતી હોતી નથી યુટ્યુબ વિશે અને તમે પાદરું યુટ્યુબ ચેનલ ચાલુ કરી લીધું છે એટલે તમને આ પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે. કારણ કે યુટ્યુબ વિશે તમને જો આ માહિતી હોત ને તો તમારે આ રિયુઝ કન્ટેન્ટ ના આવત, કોઈ પણ આ તમારી ચેનલ ડિમોનેટાઇઝ થાય એ પણ ના થાત. એટલે ખાસ કરી તમારે યુટ્યુબ વિશે વધારે જાણવાનું, જેમ બને એમ એટલું યાદ રાખવાનું કે યુટ્યુબ પોલિસી શું છે, શું કહેવા માગે છે, એની નવી નવી પોલિસી શું આવે છે, એ બધી પોલિસી વિશે તમારે ધ્યાન રાખતું રહેવાનું છે. અને ક્યારેય તમારે યુટ્યુબ વિશે પ્રોબ્લેમ આવે તો મને તમે કહેજો, પણ આ વાત તમે ધ્યાનમાં લેજો.